નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે હવે રેડોક્સ પ્રક્રિયા પૂર્ણ કરી, બરાબર. હવે આગળ પાઠ નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના. રેડી? શબ્દ પેલા પાઠને સમજો. રાસાયણિક બંધન અને આણ્વીય રચના. તો આ પાઠની અંદર આપણે કઈ વસ્તુ ભણવાની થાય? હવે તમને ખબર છે કે કોઈ પણ સંયોજન લો, સંયોજન શેમાંથી બનેલું હોય? બે અથવા બે કરતા વધારે પ્રકારના તત્વો એકબીજા સાથે જોડાય અને સંયોજન બનાવે. સંયોજન એટલે એમાં શું હોય? ઘટક કણ અણુઓ, અથવા આયનીય સંયોજન હોય તો ઘટક કણ હોય આયનો. તો જે અણુ બન્યો હોય, અણુ કેમાંથી બને? તો કે બે પરમાણુ ભેગા થાય. રેડી? પરમાણુ ભેગા થાય તો શું બને? અણુ. અણુ એટલે એ સંયોજન તરીકે એમાંથી એ જુદા જુદા તત્વના પરમાણુઓ ભેગા થાય તો એ અણુ બનાવે ને સંયોજન બને એમાંથી. તો પ્રશ્ન એ કે ઘણી બધી તમે રાસાયણિક સ્પીસીઝ, રેડી, પદાર્થો લેશો તમે, રાસાયણિક સ્પીસીઝ કોઈ પણ પદાર્થો લેશો, એ સંયોજન હોય, તત્વ હોય કે કોઈ પણ એમાંથી, તો એમાં જે પણ ઘટક કણો હોય, પરમાણુ હોય, અણુઓ હોય કે આયનો હોય, એકબીજાને પકડી રાખતું કોઈ જે આકર્ષણ બળ હશે, એકબીજાને પકડી રાખતું. આપણે બે સમજવી, એક સહસંયોજક બંધ અને એક આયનીય બંધ. રેડી? તો જે સંયોજાય, જે રાસાયણિક સ્પીસીઝ બને છે, તો એ બનવાનું કારણ તો કોઈ એક આકર્ષણ બળ હશે કે જે આ બધા ઘટકોને પકડી રાખતું હશે, એટલે એને શું કહેવાય? રાસાયણિક બંધન. સહસંયોજક બંધ કોને કહેવાય? આયનીય બંધ કોને કહેવાય? રેડી? એની સમજૂતી એમાંથી, એના જેટલા પણ શબ્દો હશે, પરિબળો હશે, જે સમજાયા હશે એમાં. અને છેલ્લું એ આણ્વીય રચના, એટલે કે પરમાણુઓ ભેગા થાય તો અણુ કઈ રીતે બને. બે ટોપિક, એક રાસાયણિક બંધન એટલે કે પરમાણુ અથવા જે આયનો છે એકબીજાને જકડી રાખતું જે બળ છે, કારણ કે કોઈ બળ હશે જે જકડી રાખતું હશે, જેને રાસાયણિક બંધ કહેવાય, રાસાયણિક બંધન, રાસાયણિક બંધ. અને જે પરમાણુ ભેગા થઈને જે અણુ બનાવે, એ અણુની રચના કઈ રીતે બને? એમાં ઘણા બધા પ્રશ્નો છે કે આ પરમાણુને જોડવાથી આ જ પ્રકારનો અણુ કેમ બને, અથવા અમુક તત્વો જ કેમ સંયોજાય. રેડી? ઘણા બધા પ્રશ્નોનો જે જવાબ છે ટૂંકમાં પરમાણુ ભેગા થઈને જે અણુ બને એની જે રચના છે, અને જે બંધથી કે આ બંધથી બને છે એની જે રચના છે, આપણે આ પાઠની અંદર સમજવાની છે. રેડી? મહત્વનો પાઠ છે એમાંથી, રાસાયણિક બંધન અને આણ્વીય રચના. પછી જો આ પાઠની અંદર જે થિયરી માટેનો પ્રશ્ન હશે ને, હું પેલા કહીશ, એ તમારે થિયરી માટેનો ગણવાનો. બાકી એમસીક્યુ કોઈ પણ જગ્યાએથી હોઈ શકે, જે ભણાયું હશે એમાંથી. પણ થિયરી માટેનો જે પ્રશ્ન હશે, એ કોઈ પણ પ્રશ્ન થિયરી માટેનો હશે, પેલા હું કહીશ કે આ થિયરી માટેનો પ્રશ્ન છે. રેડી? એટલે તમારે ટીક કરી નાખવાનું કે આ થિયરી માટેનો પ્રશ્ન એમાંથી. રેડી? ચલો, સૌ પ્રથમ પેલી વ્યાખ્યાથી શરૂઆત કરવી આપણે. જુદી જુદી રાસાયણિક સ્પીસીઝમાં જુદી જુદી રાસાયણિક સ્પીસીઝમાં જુદા જુદા ઘટક કણોને ઘટક કણો ક્યાં હોઈ શકે? અણુ, પરમાણુ અથવા આયન. રેડી? દરેકને એક સાથે જકડી રાખે છે. દરેકને એક સાથે જકડી રાખે છે. તે આકર્ષણ બળને રાસાયણિક બંધન કહે છે. જુદી જુદી રાસાયણિક સ્પીસીઝમાં, રેડી, જે પદાર્થ ટૂંકમાં જે વસ્તુ બની, જુદી જુદી જે રાસાયણિક સ્પીસીઝમાં જુદા જુદા ઘટક કણો, અણુ હોય, પરમાણુ હોય કે આયન હોય, કોઈ પણ ઘટક કણો, એ ઘટક કણોને એક સાથે જકડી રાખે જે આકર્ષણ બળ, જકડી રાખતું આકર્ષણ બળ, એ આકર્ષણ બળને શું કહેવાય? રાસાયણિક બંધન, રાસાયણિક બંધ.
રેડી? જે ઘટક કણોને જકડી રાખતું જે આકર્ષણ બળ હોય એને શું કહેવાય? રાસાયણિક બંધ કહેવાય. તો એને કહેવાય રાસાયણિક બંધન. રેડી? એની અંદર ઘણા બધા એ થિયરીઓ જુદા જુદા વૈજ્ઞાનિકોની સમજૂતીની આવશે એમાંથી. પણ ટૂંકમાં રાસાયણિક બંધન એટલે શું? તો કે જુદી જુદી જે રાસાયણિક સ્પીચીજો હોય એની અંદર જે જુદા જુદા ઘટક કણો હોય એ ઘટક કણોને એક સાથે જકડી રાખતું જે આકર્ષણ બળ હોય એ આકર્ષણ બળને કહેવાય રાસાયણિક બંધન, રાસાયણિક બંધ. રેડી? મુખ્ય આપણે બે પ્રકાર તરીકે ખબર છે, સહસંયોજક બંધ અને આયનીય બંધ, કે જે ઘટક કણોને જકડી રાખવાનું કાર્ય કરે એમાંથી. રેડી? શરૂઆત કરવી હવે પેલા વૈજ્ઞાનિક થી. ઉપર મુદ્દો લખો જો પેજ નંબર 97 ઉપર. પેજ નંબર 97, રાસાયણિક બંધન અંગેનો કોસેલ લુઈસ અભિગમ. રાસાયણિક બંધન અંગેનો કોસેલ લુઈસ અભિગમ. રેડી? રાસાયણિક બંધન અંગેનો કોસેલ લુઈસ અભિગમ. હવે એમાં બે વૈજ્ઞાનિકો, એક કોસેલ અને એક લુઈસ, બે જુદા જુદા, બંને સ્વતંત્ર રીતે એ રાસાયણિક બંધન અંગેનો જે ખ્યાલ છે એને રજૂ, બીજા ઘણા બધા વૈજ્ઞાનિકો આવ્યા પણ એને સારી સમજૂતી પૂર્વક એમાંથી રજૂ કર્યું. એમાં ખાસ લુઈસ જે રાસાયણિક બંધન અંગેનો જે ખ્યાલ છે એમાં લુઈસ. હવે એને સૌપ્રથમ શું કીધું એમાંથી? રાસાયણિક બંધન અંગેના જે ખ્યાલમાં જે લુઈસનો જે ખ્યાલ છે એમાંથી, દાખલા તરીકે કોઈ પરમાણુ હોય તો પરમાણુનું કેન્દ્ર છે પહેલી કક્ષા, બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા. રેડી? તો આ પરમાણુના એને બે ભાગ કરી નાખ્યા. કેટલા ભાગ? બે. એક ધન વીજભારિત કર્નેલ, એક ભાગ શું કર્યો? ધન વીજભારિત કર્નેલ. ધન વીજભારિત કર્નેલ એટલે કેન્દ્ર અને પૂર્ણ ભરાયેલી કક્ષાના ઇલેક્ટ્રોન. કર્નેલ એટલે શું? એક તો કેન્દ્ર, કેન્દ્ર અને જે પૂર્ણ ભરાયેલી જે કક્ષા છે, પહેલી કક્ષામાં 2, બીજામાં 8, જે પૂર્ણ ભરાયેલી જે કક્ષા છે, કારણ પૂર્ણ ભરાયેલી કક્ષા હોય એ સંરક્ષિત થયેલી હોય, એ ક્યાંય પણ બંધમાં ભાગ લે નહીં, કારણ કે પોતે સ્થાયી છે તો એને કોઈ બંધ બનાવવાની જરૂર નથી. તો ધન વીજભારિત કર્નેલ એટલે કેન્દ્ર અને પૂર્ણ ભરાયેલી કક્ષાના ઇલેક્ટ્રોન એને સંયુક્ત રીતે કહી દીધું એને કર્નેલ. તો હવે પાછળ શું વધ્યું? જે પૂર્ણ ભરાયેલી કક્ષા નથી, બરાબર ને? રેડી? કોઈ પણ કોષ હોય એમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે બાહ્યતમ કક્ષામાં, તો એક એને શું કહી દીધું? ધન વીજભારિત કર્નેલ એટલે કેન્દ્ર અને પૂર્ણ ભરાયેલી કક્ષાના ઇલેક્ટ્રોન. અને બીજું સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. તો જે બાહ્યતમ કક્ષા હશે, અપૂર્ણ ભરાયેલી હશે, એ જે બાહ્યતમ કક્ષા એ પૂર્ણ ભરાયેલી હશે નહીં, તો એને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન. ઉમદા વાયુ લઈ લો તો એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, જેથી એ સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે, જેથી ઉમદા વાયુઓ કેવા હોય? નિષ્ક્રિય, એ બંધ બનાવતા હોતા નથી. પણ બાકી બધા જે તત્વો હોય એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોતા નથી. રેડી? બાહ્યતમ કક્ષા જે હોય એ બાહ્યતમ કોષમાં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. કેટલા? જે બાહ્યતમ કક્ષા છે એમાં 8 ઇલેક્ટ્રોન એ સમાઈ શકે. તો 8 ઇલેક્ટ્રોન સમાવવા એને કહેવાય અષ્ટક રચના. એની અષ્ટક પૂર્ણ કરવા માટે, બાહ્યતમ કોષમાં 8 ઇલેક્ટ્રોન કરવા માટે એ પરમાણુ જે પણ પ્રકારે બંધ બનાવશે તે બંધમાં ભાગ કોણ લે?
સંયોજકતા ઇલેક્ટ્રોન. કારણ જે કન્ને લે કેન્દ્ર તો ક્યાંય ભાગ ન લે અને પૂર્ણ ભરાયેલી કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એ ક્યાંય ભાગ લેતા નથી, કારણ કે એ સંરક્ષિત થયેલા છે, એને કોઈ જરૂર નથી. તો જે બાહ્યતમ કક્ષા છે, બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન હોય એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. એ બાહ્યતમ કોષમાં વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 8 ઇલેક્ટ્રોન. તો જો બાહ્યતમ કોષમાં પરમાણુની બાહ્યતમ કોષમાં 8 ઇલેક્ટ્રોન થઈ જાય તો એ પરમાણુ સ્થાયીતા પ્રાપ્ત કરે. શું પ્રાપ્ત કરે? સ્થાયીતા. બાહ્યતમ કોષમાં કેટલા થવા જોઈએ? 8. તો એના માટે લુઈસે પ્રતિપાદિત એટલે કે લુઈસે રજૂ કર્યું કે પરમાણુ જ્યારે રાસાયણિક બંધનથી જોડાય છે ત્યારે સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરે છે. પરમાણુ રાસાયણિક બંધનથી જોડાય છે ત્યારે સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરે છે. પરમાણુ રાસાયણિક બંધનથી જ્યારે જોડાય ત્યારે સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરે. અષ્ટકનો નિયમ હજી આગળ આવશે, લખાવ્યું છે એમાંથી, પરંતુ ટૂંકમાં શોર્ટમાં કે કોઈ પણ પરમાણુ બંધ બનાવે તો બંધ બને, રાસાયણિક બંધ જે બનતો હશે એ રાસાયણિક બંધથી જ્યારે જોડાય ત્યારે સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરે. એની અષ્ટક રચના રહીને પૂર્ણ થશે. અષ્ટક રચના એટલે શું? બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થવા જોઈએ? 8. એ પછી કોઈ પણ રીતે બંધ બનાવે એની બાહ્યતમ કક્ષામાં જો 8 ઇલેક્ટ્રોન હશે તો એ અષ્ટક રચના એની પૂર્ણ થયેલી ગણાય. તો એ પરમાણુ સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરે. તો બધાય પરમાણુ બંધ બનાવવાની હરીફાઈમાં દોડમાં કેમ હોય? કારણ કે બધાયને ઉમદા વાયુની જેમ થવું છે. ઉમદા વાયુ એટલે 18મો સમૂહ, નિષ્ક્રિય, બધાને નિષ્ક્રિય થવું હોય તો એના માટે શું થવું જોઈએ? તો કે એની જે બાહ્યતમ કક્ષા છે જે અપૂર્ણ ભરાયેલી છે એમાં 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ. જો 8 ઇલેક્ટ્રોન થઈ જાય એટલે એની અષ્ટક રચના પૂર્ણ થયેલી ગણાય. અષ્ટક રચના પૂર્ણ થઈ જાય તો એ સ્થાયીતા પ્રાપ્ત કરે. રેડી? તો એ અષ્ટક રચના પૂર્ણ થવા માટે જે જરૂરી છે દરેક અલગ અલગ હોઈ શકે. એમાંથી દાખલા તરીકે આપણે સોડિયમ અને ક્લોરીન ની વાત કરવી. સોડિયમ અને ક્લોરીન. સોડિયમ એટલે પરમાણ્વીય ક્રમાંક 11, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 અને 3s1. બરાબર ને? ક્લોરીન ની તમે વાત કરો તો 17 પરમાણ્વીય ક્રમાંક 1s2 2s2 2p6 3s2 અને 3p5. હવે શું થશે આમાં? આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા અને આ ત્રીજી કક્ષા. તો હવે સોડિયમને સ્થાયીતા પ્રાપ્ત કરવી હોય તો એની સ્થાયી અષ્ટક પૂર્ણ થવું જોઈએ. તો કઈ રીતે થઈ શકે એમાંથી? તો કે સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે. એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. આ તો પૂર્ણ કહેવાય ને અહીંયા સુધી. બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન એ ગુમાવી દે તો શું થાય? બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ જાય ને. અષ્ટક રચના એની રચના કોના જેવી થઈ ગઈ? ઉમદા વાયુ જેવી થઈ ગઈ. ટૂંકમાં શોર્ટમાં કેવું હોય તો ઉમદા વાયુ જેવી, હિલિયમ જેવી નિયોન જેવી રચના થઈ જાય. તો એને સ્થાયી અષ્ટક પ્રાપ્ત કર્યું. શું કર્યું? ઇલેક્ટ્રોન ગુમાવીને. ક્લોરીન 1s2 2s2 પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી, બાહ્યતમ કક્ષા કઈ? ત્રીજી. તો આ શું કરશે? આ 7 ઇલેક્ટ્રોન ગુમાવે, 5 ને 2 7 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એની સ્થાયી અષ્ટક પ્રાપ્ત થઈ જાય. પરંતુ શું કરશે ક્લોરીન? એ સરળતાથી 1 ઇલેક્ટ્રોન મેળવશે, કારણ કે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી છે? વધારે. 1 ઇલેક્ટ્રોન મેળવી લે તો 3p5 છે એની જગ્યાએ શું થઈ જાય? 3p6. તો બાહ્યતમ કક્ષામાં કેટલા થઈ ગયા? જો 8. તો એ સ્થાયીતા પ્રાપ્ત કરી નાખી. Na+ અને Cl- બે જોડાય છે ને NaCl બનાવશે. રેડી? આગળ હજી સમજાવું એમાંથી ઉદાહરણ. અથવા દાખલા તરીકે કોઈ અણુ લો, Cl2. રેડી? તો આ જે બધા અણુ હોય
એની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એ કોઈ ઇલેક્ટ્રોનની લેવડ દેવડ નહીં થાય તો શું થશે આ બધામાં અષ્ટક પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને તો ઇલેક્ટ્રોનની લેવડ દેવડ થાય એટલે આપણે ખબર કયો બંધ થાય આયનીય બંધ અને ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય કયો બંધ થાય સહસંયોજક બંધ તો પછી આયનીય બંધ બનાવે કે સહસંયોજક બંધ બનાવે પણ કોઈ પણ રાસાયણિક બંધનથી જોડાય તો એ સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરે એનું ઇલેક્ટ્રોનનું સ્થાયી બાહ્ય અષ્ટક પ્રાપ્ત કરે એ ઇલેક્ટ્રોનની લેવડ દેવડથી કરે કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી કોઈ પણ રીતે હજી આપણે બે બંધ સમજવાના એમાંથી પરંતુ ટૂંકમાં રાસાયણિક બંધન અંગેનો કોસેલ લુઈસ અભિગમ શું થશે તો કે લુઈસે બે ભાગ કર્યા એક તો ધન વીજભારિત કરેલ એટલે કે કેન્દ્ર અને પૂર્ણ ભરાયેલી કક્ષાના ઇલેક્ટ્રોન પૂર્ણ ભરાયેલી કક્ષા એ ક્યાંય પણ બંધમાં ભાગ ન લે એ સહસંયોજક બંધ હોય તોય ભલે કે આયનીય બંધ હોય તોય ભલે પૂર્ણ કક્ષાના આ જે 10 ઇલેક્ટ્રોન છે સોડિયમના એ એકય બંધમાં ભાગ લેશે નહીં કારણ કે એ તો સ્થાયીતા પ્રાપ્ત કરી લીધી છે તો બંધમાં ભાગ કોણ લે ફક્ત સંયોજકતા ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન રેડી તો બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે તો એને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન હવે બાહ્યતમ કક્ષા છે એમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે તો કોઈ પણ પરમાણુ જ્યારે રાસાયણિક બંધનથી જોડાયેલો હોય તો એ અષ્ટક સ્થાયી અષ્ટકે પ્રાપ્ત કરે પછી ઇલેક્ટ્રોનની લેવડ દેવડથી કરે રેડી પેલા સમૂહ વાળા છે શું કરે એક ઇલેક્ટ્રોન ગુમાવે તો 18 માં જેવા થઈ જાય બીજા સમૂહ વાળા બે ઇલેક્ટ્રોન ગુમાવે તો 18 માં જેવા થઈ જાય 17 માં વાળા એક ઇલેક્ટ્રોન મેળવે તો 18 માં જેવા થઈ જાય 16 માં વાળા બે ઇલેક્ટ્રોન મેળવે તો 18 માં સમૂહ જેવા થઈ જાય અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવા માટે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એ જેટલા પણ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એટલે કે સહસંયોજક બંધ બનાવે પણ દરેકમાં અષ્ટક રચના એની પૂર્ણ થતી હોય તો બંધ માટે કે કોઈ પણ સંયોજન કોઈ પણ બંધ ન બનાવી શકે દાખલા તરીકે તમે સોડિયમ જોશો તો સોડિયમને કોઈ પણ સાથે બંધ બનાવો તો આયનીય બંધ જ બનાવશે હવે પ્રશ્નનો જવાબ મળશે આ પાઠમાં કેમ આ સહસંયોજક બંધ કેમ ન બનાવી શકે કારણ તો કે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એક ઇલેક્ટ્રોન જ છે ને એક ઇલેક્ટ્રોન તો એ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો બે ઇલેક્ટ્રોન જ થયા બાહ્યતમ કક્ષામાં કેટલા થવા જોઈએ 8 એની અષ્ટક રચના પૂર્ણ થતી નથી એટલે સોડિયમ સરળતાથી આ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે કારણ કે આયનીકરણ એન્થાલ્પી એની ઓછી છે તો સરળતાથી એ નિયન જેવું થઈ જાય તો એને સરળ શું રહે સહસંયોજક બંધ બનાવશે નહીં કયો બંધ બનાવશે આયનીય બંધ જ બનાવશે આવા બધા પ્રશ્નોનો જે જવાબ છે આપણને આ પાઠની અંદરથી મળશે એના માટે પેલા બે બંધ સમજવા પડશે સહસંયોજક બંધ કોને કહેવાય અને આયનીય બંધ કોને કહેવાય રેડી હવે કોઈ પણ અણુ બનાવવો હોય કેમાંથી બને પરમાણુમાંથી તો પરમાણુમાંથી જ્યારે અણુની રચના થતી હોય ત્યારે એ પરમાણુમાંથી જ્યારે અણુ બનાવો એટલે આવશે રાસાયણિક બંધ તો એ રાસાયણિક બંધ બનાવવો છે તમારે પરમાણુઓ વચ્ચે તો કયા ઇલેક્ટ્રોન ભાગ લે બાહ્યતમ કક્ષાના જ ઇલેક્ટ્રોન માત્ર ભાગ લેશે પૂર્ણ કક્ષાના ઇલેક્ટ્રોન ક્યારેય પણ ભાગ લેશે નહીં તો જે બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એને કહેવાય પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને શું કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન અને સંયોજકતા ઇલેક્ટ્રોનને પરમાણુ ઉપર ટપકા વડે દર્શાવો એને કહેવાય લુઈસ સંજ્ઞા લુઈસ બિંદુ નિરૂપણ માટે શું કહેવાય એને લુઈસ સંજ્ઞા કેવી રીતે દર્શાવે દાખલા તરીકે દરેક માટે લખ્યું આપણે હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન પરમાણુ લખ્યું એમાંથી ફ્લોરિન નિયોન સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ સિલિકોન ફોસ્ફરસ સલ્ફર ક્લોરીન અને આર્ગોન રેડી આજે તટસ્થ પરમાણુ એની લુઈસ સંજ્ઞા એટલે શું તો કે એની જે બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન હોય મેં આગળ તમને કીધું હતું
બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન એ પહેલો સમૂહ હોય તો 1 NS1 ઇલેક્ટ્રોન રચના, બીજા સમૂહમાં 2 NS2, 13મો સમૂહ હોય 13મો સમૂહ તો ઇલેક્ટ્રોન રચના શું થાય NS2 NP1 તો બાહ્યતમ કક્ષામાં કેટલા હોય 3 અથવા એ સમૂહ નંબર તમને ખબર હોય તો એમાંથી 10 બાદ કરી નાખો એટલા એના સંયોજકતા ઇલેક્ટ્રોન 13મો સમૂહ હોય તો 3 14મા સમૂહના સંયોજકતા ઇલેક્ટ્રોન 4 15માં 5 16માં 6 17માં 7 અને 18માં 8 બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય કેમ સંયોજકતા કારણ કે જે સંયોજન બનાવવું છે જે બંધથી જોડાવવું છે એમાં ફક્ત કોણ ભાગ લે તો કે બાહ્યતમ કક્ષાના જ ઇલેક્ટ્રોન ભાગ લે પૂર્ણ કક્ષાના ઇલેક્ટ્રોન ભાગ લેતા નથી જેથી એને શું બોલાય સંયોજકતા ઇલેક્ટ્રોન રેડી બાહ્યતમ કક્ષાના તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન રચના 1s1 તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય 1 તો એને 1 ઉપર ટપકું વડે દર્શાવાય આ ટપકું શું દર્શાવીએ આપણે એનું સંયોજકતા ઇલેક્ટ્રોન કે હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય સંયોજકતા 1 હિલિયમ તો 2 હિલિયમ એક અપવાદ તરીકે જો કારણ કે એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન નથી છતાં પણ એ સ્થાયી છે કારણ કે એની પહેલી કક્ષા પૂર્ણ થાય 1s2 એટલે આમાં અષ્ટકના નિયમનું પાલન નહીં થાય હિલિયમ બનાવશે એમાંથી રેડી છતાં પણ એ સ્થાયી ઉમદા વાયુમાં આપણે લખવી એક અપવાદ તરીકેમાંથી લિથિયમ કયા સમૂહમાં આવે સમૂહ નંબર 1 તો એની પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન 1 બેરિલિયમ બીજા સમૂહમાં તો એની પાસે 2 બોરોન 13મા સમૂહમાં અથવા ઇલેક્ટ્રોન રચના લખો 1s2 2s2 2p1 તો 13મા સમૂહ આની પાસે 3 અબંધકારક ઇલેક્ટ્રોન એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન એના 3 કાર્બન 14મો સમૂહ એટલે આની પાસે હોય 4 ઇલેક્ટ્રોન સંયોજકતા નાઇટ્રોજન તો એની પાસે 5 સંયોજકતા ઇલેક્ટ્રોન ઓક્સિજન 16મા સમૂહમાં તો આની પાસે હોય 6 સંયોજકતા ઇલેક્ટ્રોન ફ્લોરિન 17મા સમૂહમાં તો આની પાસે હોય 7 સંયોજકતા ઇલેક્ટ્રોન નિયોન 18મો સમૂહ તો આની પાસે 8 અને બાહ્યતમ કક્ષામાં 8 જેથી અષ્ટક રચના પૂર્ણ થયેલી હોય તો એ સ્થાયીતા પ્રાપ્ત કરે એમાંથી સોડિયમ સમૂહ નંબર 1 તો આની પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન 1 મેગ્નેશિયમ બીજો સમૂહ તો આની પાસે 2 એલ્યુમિનિયમ 13મો સમૂહ તો આની પાસે 3 સંયોજકતા ઇલેક્ટ્રોન સિલિકોન 14મો સમૂહ તો આની પાસે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન ફોસ્ફરસ 15મો સમૂહ તો આની પાસે 5 સલ્ફર 16મો સમૂહ તો આની પાસે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 ક્લોરીન 17મો સમૂહ તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 7 અને આર્ગોન 18મો સમૂહ તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 8 તો સંયોજકતા ઇલેક્ટ્રોન ખાસ યાદ રાખજો હાઇડ્રોજન 1 હિલિયમ 2 લિથિયમ 1 બેરિલિયમ 2 બોરોનમાં સંયોજકતા ઇલેક્ટ્રોન તો કે 13મો સમૂહ 3 કાર્બન 14મો સમૂહ 4 નાઇટ્રોજન 15મો સમૂહ 5 ઓક્સિજન 16મો સમૂહ 6 સંયોજકતા ઇલેક્ટ્રોન ફ્લોરિન 17મો સમૂહ 7 સંયોજકતા ઇલેક્ટ્રોન નિયોન 18મો સમૂહ 8 સોડિયમ પહેલો સમૂહ 1 સંયોજકતા ઇલેક્ટ્રોન મેગ્નેશિયમ બીજો સમૂહ તો 2 સંયોજકતા ઇલેક્ટ્રોન એલ્યુમિનિયમ 13મો સમૂહ તો 3 સંયોજકતા ઇલેક્ટ્રોન સિલિકોન 14મો સમૂહ તો 4 સંયોજકતા ઇલેક્ટ્રોન ફોસ્ફરસ 15મો સમૂહ તો 5 સંયોજકતા ઇલેક્ટ્રોન ક્લોરીન 17મો સમૂહ તો એની પાસે સલ્ફર 16મો સમૂહ તો 6 સંયોજકતા ઇલેક્ટ્રોન ક્લોરીન 17મો સમૂહ તો 7 સંયોજકતા ઇલેક્ટ્રોન અને આર્ગોન તો એ પરમાણુની જે સંજ્ઞા છે એના ઉપર એના સંયોજકતા ઇલેક્ટ્રોન તમે દર્શાવો એને કહેવાય લુઈસ સંજ્ઞા શું કહેવાય એને લુઈસ સંજ્ઞા સંયોજકતા ઇલેક્ટ્રોનને દર્શાવો તેને કહેવાય લુઈસ સંજ્ઞા તો સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય ખબર પડી રેડી કારણ સંયોજકતા ઇલેક્ટ્રોનનો આધાર કેમ કારણ કે કોઈ પણ રાસાયણિક બંધ બનાવવો હશે પછી આયનીય બંધ બનાવવો કે સહસંયોજક બંધ બનાવવો જરૂર કોની પડશે
ભાગ કોણ લેશે? સંયોજકતા ઇલેક્ટ્રોન. સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગ કઈ રીતે રહેશે કે બંધ બની ગયા પછી એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, એની અષ્ટક રચના પૂર્ણ થયેલી હોવી જોઈએ. પછી એને આયનીય બનાવવો હોય તો ભલે કે સહસંયોજક બંધ બનાવવો હોય તો ભલે બંધ બની જાય, રાસાયણિક બંધ બની જાય તો એની અષ્ટક રચના સ્થાયીતા એ પ્રાપ્ત થયેલી હોવી જોઈએ. ફરીથી પેલું તો કે જુદી જુદી રાસાયણિક સ્પીસીઝમાં જે જુદા જુદા ઘટક કણો હોય, અણુઓ હોય, પરમાણુઓ હોય, આયનો, આ બધાને એક સાથે જે જકડી રાખતું જે આકર્ષણ બળ છે એને કહેવાય રાસાયણિક બંધન. રાસાયણિક બંધ, એ રાસાયણિક બંધથી એ પરમાણુ, અણુ અથવા આયનો છે એ સંયોજાયેલા હોય એમાંથી. એના માટેનો પહેલો અભિગમ આવ્યો રાસાયણિક બંધન માટેનો કોસેલ લુઈસ અભિગમ. એ 1916 માં બંને સ્વતંત્ર રીતે એની સમજૂતી રજૂ કરી. તો લુઈસે એવું કીધું કે જે પરમાણુનું કર્નેલ છે, કર્નેલ એટલે શું? કેન્દ્ર અને પૂર્ણ ભરાયેલી કક્ષાના ઇલેક્ટ્રોન એ ક્યાંય બંધનમાં ભાગ લેશે નહીં. ભાગ કોણ લે? તો કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. જે બાહ્ય કોષ હોય એમાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય એની જે સંખ્યા છે એને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન. કારણ કે કોઈ પણ અણુની રચનામાં બાહ્યતમ કક્ષાના જ ઇલેક્ટ્રોન ભાગ લે જેથી એને શું બોલાય? સંયોજકતા ઇલેક્ટ્રોન. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન. પૂર્ણ ભરાયેલી કક્ષાના ઇલેક્ટ્રોન ક્યાંય પણ ભાગ લેતા નથી. પછી બાહ્યતમ કોષમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો કે 8. તો કોઈ પરમાણુ રાસાયણિક બંધથી જોડાય તો એની જે અષ્ટક રચના છે સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરે. પછી એ ઇલેક્ટ્રોનની લેવડ દેવડથી કરે અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી કરે, કોઈ પણ રીતે પણ એની અષ્ટક રચના પૂર્ણ થાય. પછી આગળ શબ્દ છે લુઈસ સંજ્ઞા. લુઈસ સંજ્ઞા એટલે શું? કે કોઈ પણ પરમાણુ એની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય, સંયોજકતા ઇલેક્ટ્રોન, એને બિંદુ સ્વરૂપે અહીંયા ઉપર દર્શાવો તો એ પરમાણુની શું થઈ ગઈ? લુઈસ સંજ્ઞા. લિથિયમની સંજ્ઞા Li, પણ એમ કહું લિથિયમની લુઈસ સંજ્ઞા શું થાય? તો લિથિયમ ઉપર તમારે એક ટપકું કરવું પડશે. એ ટપકું શું દર્શાવે? એના સંયોજકતા ઇલેક્ટ્રોન. તો ખાસ યાદ રાખજો, સમ નંબર 1 તો સંયોજકતા ઇલેક્ટ્રોન 1, સમ નંબર 2 તો 2, 13મો સમૂહ તો 3, 14મો સમૂહ 4, 15મો સમૂહ 5, 16મો સમૂહ 6, 17મો સમૂહ 7 અને 18મો સમૂહ 8. ખાસ યાદ રાખવાનું હોય સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. કારણ કે આ પાઠની અંદર બંધ સમજવો હશે તો તમારે જરૂર પડશે કે સંયોજકતા ઇલેક્ટ્રોન. રેડી? તો આગળ એ અષ્ટક રચના માટેનો અષ્ટકનો જે નિયમ છે અને વ્યાખ્યા પેલી એ સહસંયોજક બંધની જે વ્યાખ્યા છે, આયનીય બંધની જે વ્યાખ્યાઓ છે આગળ તમે જોશો એમાં. રેડી? સહસંયોજક બંધ, પછી આયનીય બંધ. રેડી? આ દરેકની જે વ્યાખ્યાઓ જે રહેલી છે એમાંથી એ વ્યાખ્યાનો ઉપયોગ આપણે એમાંથી કરશું. બરાબર? અને એને આધારિત ઘણા બધા સંયોજનો માટેના જે નિયમોને એ દરેકનો આપણે એમાંથી ઉપયોગ કરશું. પણ ટૂંકમાં પ્રસ્તાવના સમજાવવાની હતી પેલા એમાંથી કે રાસાયણિક બંધન અને આણ્વીય રચના. એટલે આ પાઠની અંદર ટૂંકમાં આપણે પેલા બંધ સમજવાનો હોય કે પરમાણુ કયા બંધથી જોડાય, કેવી રીતે જોડાય, કેમ એની વચ્ચે ડબલ બોન્ડ જ બને, કેમ સિંગલ બોન્ડ જ બને, અથવા સોડિયમ એક ઇલેક્ટ્રોન જ કેમ આપે. બરાબર ને? સોડિયમ એક ઇલેક્ટ્રોન જ કેમ આપે, બે કેમ ન આપે? કારણ તો કે એની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એની અષ્ટક રચના પૂર્ણ થઈ જાય. તો હવે બીજો ઇલેક્ટ્રોન ન ગુમાવે, કારણ કે એક એને શું કરવા ગુમાવવો પડ્યો? અષ્ટક રચના પૂર્ણ કરવા માટે. ક્લોરીન એક જ કેમ મેળવે? કારણ કે એક મેળવે તો એની અષ્ટક રચના પૂર્ણ થાય, બે મેળવે તો કેટલા થઈ જાય? 9 થઈ જાય ને. એ અષ્ટક રચના પૂર્ણ થતી નથી તો શું કરવા બંધ બનાવે? રેડી? તો કોઈ પણ રાસાયણિક બંધનથી જોડાયેલા હોય પરમાણુ તો એની અષ્ટક રચના પૂર્ણ થતી હોય. રેડી? એ અષ્ટક રચના પૂર્ણ એ કોઈ પણ રીતે એ અહીંયા આયનીય બંધ તરીકે હોઈ શકે અથવા સહસંયોજક બંધ તરીકે જે અણુઓ બને એમાંથી બે બંધની આગળ સમજૂતી આપણે લેવાની. ખાસ આ પોઈન્ટની અંદર લુઈસ સંજ્ઞા કોઈ થિયરી માટેનો પ્રશ્ન નથી, પણ લુઈસ સંજ્ઞા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા મને આવડતી હોવી જોઈએ. ક્લિયર? હાલો તો આગળ પોઈન્ટ શરૂઆત કરશું. એક વ્યાખ્યા છે, એક રાસાયણિક બંધનની વ્યાખ્યા. શબ્દ શું સમજવાનો? કર્નેલ કોને કહેવાય?
સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય? અને લુઈસ સંજ્ઞા એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન. આટલા શબ્દો એ કમ્પ્લીટ કરી નાખજો એમાંથી. ઓકે, આગળ સમજાવીશ એમાંથી બીજું.